હિમવાને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન તેજપુંજ સ્થિર હજારો જ્વાલા માળાઓથી યુક્ત સેંકડો કાલાગ્નિ સમાન ભયંકર દાઢો વાળું દુધર્ષ જટામંડળોથી આવૃત ત્રિશુલ ધારીને વર મુદ્રા ધારણ કરેલું ભયાનક ઘોર રૂપ તથા પ્રશાંત સૌમ્ય મુખ વાળું અને અનંત આશ્ચર્યથી યુક્ત ચંદ્રકળાથી શોભતું કરોડો ચંદ્રમાઓના પ્રકાશ વાળો મુગટ ધારણ કરી અને હાથમાં ગદા અને નુપુરોથી સુશોભિત દિવ્ય વસ્ત્ર તથા માળા ધારણ કરેલું દિવ્ય સુગંધિત અનુલેપન કરેલું શંખ ચક્રધારી કમનીય ત્રણ નેત્ર વાળું અને ચામડાના વસ્ત્ર ધારણ કરેલું બ્રહ્માંડની બહાર તથા અંદર સર્વત્ર સ્થિત બહાર તથા અંદર સર્વશ્રેષ્ઠ સર્વશક્તિમય શુભ્ર અને બધા આકારોથી યુક્ત સનાતન બ્રહ્મા ઇન્દ્ર વિષ્ણુ અને શ્રેષ્ઠ યોગીઓ દ્વારા વંદિત ચરણ કમળો વાળો બધી બાજુ હાથ પગ આંખ મસ્તક તથા મુખ વાળો અને સર્વને વ્યાપ્ત કરી અને સ્થિત રહેનારો દેવીનું તે પરમેશ્વર રૂપ જોયું. દેવીના આવા પરમ મહેશ્વર રૂપને જોઈ અને તે પર્વતોના રાજા હિમવાન